My dear students, myself Jain Timeswarya, and today let's go ahead with Nasruddin's aim, the new lesson. Mullah Nasruddin is a very famous comedian, and we have read there are so many books available in the market based upon his life, even that how great comedian he was. And today let's learn about his life, a story about his life, that how he makes fool to others, and he creates comedy. So the very first, one day Nasruddin was chatting with his friends. એક દિવસ શું થયું કે નસરુદ્દીન એના મિત્રો સાથે ગપસપ કરતા હતા, ગપ્પા મારે એમ જેમ નવરા બેઠો હોય માણસ, અને કેવું આપણા મિત્રો સાથે આપણે થોડું વાતો કરીએ, તડાગા મારે કે આમ બણગા ફૂકીએ ને આપણે એમ કે ને, તો એવું કંઈક. તો હી બિગેન ટુ બોસ્ટ, એટલે એણે ડંફાસ મારવાનું શરૂ કરી એના મિત્રો સાથે. નો વન કેન મેચ માય સ્કિલ ઇન આર્ચરી. હવે મુલ્લા નસરુદ્દીન એટલે બહુ ભારે માણસ, તો એણે શું કહ્યું ખબર એના મિત્રોને કે ભાઈ કોઈ પણ વ્યક્તિ મારી સાથે મેચ નહીં થઈ શકે, એટલે મારી સરખામણી નહીં કરી શકે. શામાં? તો કે ભાઈ બાણાવરી, એટલે ધનુષ બાણ ચલાવવામાં મારા સાથે કોઈ નહીં સરખામણી કરી શકે, એટલો પાવરફુલ માણસ છું એમ કે એમ. તો આઈ સ્ટિંગ ધ બો, ટેક એન એમ એન્ડ શૂટ એન એરો. Whoosh, the arrow is sure to hit bang on the target. એટલે એણે કહ્યું કે હું આમ ધનુષબાણ લઉં આમ કે, અને આમ નિશાન ટાંકું અને બાણ છોડું ને પછી એ સીધું એનું ટાર્ગેટ પર જ પહોંચે એમ કે ત્યાં જ વાગે, એનું જે આપણે નક્કી કરેલું ત્યાં જ એ પહોંચે એમ બાણ વાગે. એટલે એના મિત્રો એના જેવા હોય ખરા ને એમ. તો કે એટલે મુલ્લા નસરુદ્દીન તો ખબર ને, એ તો થોડી દમખાસ મારવા માટે ફેમસ, અને અહીંયા શું હોય કે એણે બતાવવાનું હોય કે આઈ એમ બેટર, આઈ એમ બેસ્ટ, આઈ એમ ધી બેસ્ટ એવું. તો એના મિત્રોને સાંભળે. હિયરિંગ ધીસ, વન ઓફ હિઝ ફ્રેન્ડ્સ ઇમિડિયેટલી બ્રોટ અ બો એન્ડ સમ એરોઝ. હવે આવી વાતો દમખાસ કરવા માંડ્યો, એ મોટી મોટી વાતો, એટલે એના મિત્રએ એમાં હતા ને તેમાંથી કે શું કર્યું કે તરત જ એક બાણ, થોડા બાણ લઈ આવ્યો અને ધનુષ લઈને ત્યાં આવી ગયો. ભાઈ ચાલી જોઈએ તો ખરા કે હવે કેટલો સારો બાણાવરી છે એમ. તો ગિવિંગ ધેમ ટુ નસરુદ્દીન, અને શું કર્યું, લે ભાઈ નસરુદ્દીન તું મને બતાવજો, હવે અમને બતાવ કે તું બહુ સારો બાણાવરી છે એમ કહે છે, તો ચાલો નહીં આપણે જોઈએ આપણે એમ. પેલા એના મિત્રે એને કહ્યું, હી સેડ હિયર નસરુદ્દીન, ટેક ધીસ બો એન્ડ એરોઝ. આ લે નહીં તું ભાઈ, તું આ ધનુષબાણ લે જોઈ અને જરાક બતાવ અમને કે તું કેવો છે બાણાવરી. Then pointing towards a target, he said, aim at that target and shoot an arrow. પછી પેલા મિત્ર કહ્યું કે જો આ તારે ધનુષબાણ લે અને પેલું લક્ષ છે એના પર ટાર્ગેટ બરાબર આમ રાખ અને નક્કી કર, અને પછી એના પર શૂટ કર, એને બાણ એના પર ચલાવો, અમને બતાવ કે તારામાં શું કાબેલિયત છે, તું કેવો બાણાવરી છે. એટલે ત્યાર પછી શું થાય છે તે જુઓ કે નસરુદ્દીન હેલ્ડ ધ બો ઇન હિઝ હેન્ડ. એટલે નસરુદ્દીન હો ભાઈ જરા આમ જોશમાં આવી જાય, હા આમ હોશ ખોઈ બેસે, એટલે શું કહે, હા લાવ લાવ જરા બાણને ધનુષ લાવ જોઈ. સ્ટ્રંગ ઇટ, એમ્ડ એટ ટાર્ગેટ એન્ડ શોટ એન્ડ એરો. એટલે બાણ જે રીતના જાય, એટલે પેલા નસરુદ્દીને પેલો બાણને ધનુષ લીધું, ધનુષબાણ લીધા અને પછી પેલું બાણ છોડ્યું ભાઈ પેલો, એટલે પેલું જેવું બાણ ગયું એટલે પેલો અવાજ આવે, એમ કરીને જે અવાજ આવે. The arrow didn't hit the target. Instead it fell down somewhere in the middle. એટલે એમાં શું થયું કે નસરુદ્દીને જેવું બાણ છોડ્યું
તો એનો જે ટાર્ગેટ ને એનું જે લક્ષ્ય હતું તેના પર એ નહીં લાગ્યું એમ કે. તો એના બદલે શું થયું કે નીચે કંઈક વચ્ચે કંઈક ચાલ્યું ગયું. એટલે શું થાય, હવે મોટી મોટી વાતો કરવી અને એ થતું નહીં હોય તો પછી એના મિત્રો પછી હસવા લાગ્યા. હસીનો પાત્ર બને ને, હા 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 હા. એટલે એ લોકો હસવા લાગ્યા કે તું તો બહુ વાત કરતો ને, કે તું બાણ તારા જેવું કોઈ નથી બાણાવરી. તો હિઝ ફ્રેન્ડ સ્ટાર્ટેડ લાફિંગ. તરત જ એના મિત્રો પછી હસવા લાગ્યા, લાફિંગ. તો સહી, હે નસરુદ્દીન, ઇઝ ધીસ યોર બેસ્ટ એમ? એટલે એણે તરત જ પૂછ્યું, હે નસરુદ્દીન, પ્રશ્ન પૂછ્યો, આજ તારો એમ હતો કે આ જ વસ્તુ હતી કહેતો હતો ને તું, કે ઇઝ ધીસ યોર બેસ્ટ એમ? આ જ તારું લક્ષ્ય હતું કે બાણ અહીંયા જાય? એટલે પાછો નસરુદ્દીન બહુ વાઇઝ મેન, ઓ નો, નોટ એટ ઓલ. એટલે થોડું જૂઠું બોલવું તો પડે જ. તો એણે કેવું જૂઠું બોલે, તો અને તે પણ કેવી રીતના બોલે છે તે જુઓ. ના ના ના, એ મારું એમ નહીં હતું કંઈ, ના એ તો હતું જ નહીં. તમને કહું કે સૈયદ નસરુદ્દીને એને મિત્રને કહ્યું, ડિફેન્ડિંગ હિમસેલ્ફ, અને એની વાતનો બચાવ કરે. હવે બચાવ તો કરવો પડે, કારણ કે એનું લક્ષ્ય જે હતું ત્યાં તો તીર વાગ્યું જ નહીં. ધીસ વોઝન્ટ માય એમ, આ મારું લક્ષ્ય નહીં હતું, આ ધ્યેય હતું, મારે અહીંયા બાણ વાગે એવું નહીં હતું મેં નક્કી કર્યું. ઇટ વોઝ આઝાદ્સ એમ. એટલે એનો બીજો મિત્ર હશે તેને કહે, આ આઝાદનું લક્ષ્ય હતું કે હવે આઈ જસ્ટ શોડ યુ હાઉ ધ આઝાદ શૂટ્સ એન એરો. એટલે મેં તમને બતાવ્યું, આ તો ખાલી સેમ્પલ, કે જો આઝાદ જો શૂટ કરે ને એટલે બાણ મારે ને તો આવી રીતના થાય, અહીંયા વાગે એમ કે. સેઇંગ ધીસ, નસરુદ્દીન પિક્ડ અપ અનધર. હવે આવું થોડું પેલા લોકોને સમજાવ્યો, પછી પાછો બીજો બાણ લીધું અને પાછો તૈયાર થયો. વન્સ અગેન, ફરી પાછું એણે શું કર્યું, હી સ્ટ્રંગ ધ બો, એણે આમ દોરી ખેંચી ધનુષ બાણ, એઇમ્ડ એટ ધ ટાર્ગેટ, અને લક્ષ્ય તરફ આમ નિશાન તાક્યું, એન્ડ શોટ ધ એરો, અને બાણ છોડ્યું. એટલે શું થયું તે જુઓ. This time the arrow fell a little further than where it had fallen before. હવે આ વખતે પણ એણે જે બાણ માર્યું ત્યાં એનું લક્ષ્ય શું હશે તે તો આપણને નહીં ખબર, પણ ત્યાં બરાબર લાગ્યું નહીં નિશાના પર. તો એણે શું કહ્યું, ધ એરો ફેલ a little further than where it had fallen before. પહેલાં જે વાગ્યું હતું એનાથી જરાક વધારે નીચે લાગ્યું. અરે યાર, એટલે હવે પહેલું તો જરાક બરાબર લાગેલું એમ, ને સેકન્ડ ટાઈમ જ્યારે માર્યું તો એના કરતાં હવે દૂર રહ્યું. એટલે હવે બીજી વાર શું બહાનું બનાવશે તે જોજો તમે. સો હિયર ઇઝ, સો ડિયર ફ્રેન્ડ્સ, ટુડે I will stop here. Thanks.